તારી મહિમાનો શું પાર પ્રભુ કહીએ. આ પ્રભુ તો પ્રભુ તરીકે બોલાવે છે બધાને. આચાર્યો પણ એમ કે 64 74 ગાથામાં 74 ગાથા છે ને, ભગવાન આત્મા. આનંદ ગુણનો પિંડ છે એટલો ભેદ પણ નહીં. ભેદ પણ સદબુદ્ધ વ્યવહાર નહીમાં જાય છે. એક રૂપ ચૈતન છે, આનંદ ગુણનો પિંડ છે, એક રૂપ છે. એવો જે શુદ્ધ નહીં એટલે એક રૂપને બતાવનારું જે જ્ઞાન, અભેદને બતાવનારું જે જ્ઞાન, તે જ્ઞાનને આ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ એક જ ભૂતાર છે, એ શુદ્ધ ને એક જ સાચી છે. હા હા છે અંદર છે કે નહીં? 2000 વર્ષ પહેલાની આ ગાથા છે. ટીકા છે 1000 વર્ષ પહેલાની અમૃતચંદ્રાચાર્યની. દરકાર કેદી કરી છે? અરે અનંતકાળ થયો, અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવા નહીં ગુરુ સંતને, સાચા સંત કોને કહીએ, સંકિત કોને કહીએ, સાચા ગુરુ કોને કહીએ, તેની ઓળખાણ વિના જેને તેને સેવ્યા પણ આત્માની સેવનાર સતના સેવનારનું ઓળખાણ કરી નહીં એની, અને એની ઓળખાણ કરી નહીં માટે આત્માની ઓળખાણ એની થાય નહીં. એથી કહે છે કે શુદ્ધ નહીં. જે આત્માને એક રૂપે બતાવનારું અંતર જ્ઞાન તે એક જ સાચું છે. શુદ્ધ નહીં, એક જ એક ભૂતાર છે. મેં નથી કહ્યું, એક જ ભૂત સત્યાર્થ છે, એકાંત કીધું છે. હા હા ભૂતાર્થ એટલે સત્ય હોવાથી વિદ્યમાન જીવનું સ્વરૂપ છે આત્માનું. આનંદ ગુણનો પિંડ એક રૂપ ભેદ છે, એક રૂપ વસ્તુ છે. એનું એ વિદ્યમાનને બતાવે છે, સતને બતાવે છે, છતાં અર્થને તે પ્રગટ કરે છે. એ શુદ્ધ નહીં જે જ્ઞાનનો અંશ ત્રિકાળ અભેદને જુએ છે અને સમ્યક દર્શન પામે છે, તે શુદ્ધ નહીં આત્માને પ્રત્યક્ષ પ્રગટ કરીને બતાવે છે, એટલે અનુભવે છે. હા 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 આવી વાતો કરવણભાઈ, ઝીણી વાત છે બાપા. હા તો તમારું આમંત્રણ હતું તે આવી ફર્યા છે, બાકી અમારી વાત તો બીજી છે. નહીંતર અમે તો ત્યાં કાઠિયાવાડમાં જ રહીએ છીએ. સોનગઢમાં જ 45 વર્ષ કાઢ્યા. 45 વર્ષે આવ્યા હતા ને 45 કાઢ્યા, 90 કાઢ્યા. ત્યાં તો માણસો, હજારો માણસો આવે છે. જંગલમાં કરોડો રૂપિયા નખાઈ ગયા છે. મોટું તીર્થ થઈ ગયું ત્યાં તો. એને લઈને થયું, જવાનું થવાને કાળે થયું છે. 26 લાખનો તો એક મકાન છે પરમાગમ, જેમાં 4.5 લાખ અક્ષર લખ્યા છે. એ 26 લાખનું એક મકાન, તે 6 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો 50 લાખે થાય એવું એક પરમાગમ મંદિર છે. ત્યાં તો મોટું જંગલમાં મંગળ થઈ ગયું છે. પણ એ ત્યાં સાંભળનારા કાયમ હોય છે, સવાર બપોર રાત ત્રણેયથી. એને સમજવાને જરી સહેલું પડે, પણ આ કઠણ ન સાંભળ્યું હોય એને આ કઠણ પડે, જરી કઠણ પડે. પણ એને સમજવા જેવું છે ને પ્રભુ. એ શુદ્ધ એક જ સત્યાર્થ હોવાથી તે વિદ્યમાન છતો પદાર્થ આત્મા, સત્ય વસ્તુ આત્મા, ભૂત નામ ખરો અર્થ આત્મા, તેને એ પ્રગટ કરે છે. જે જ્ઞાનનો અંશ અંદરના સ્વભાવના અભેદમાં જાય છે તેને અનુભવ થાય છે અભેદ આત્માનો. તેની પર્યાયમાં તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ શુદ્ધ નહીં આત્માને પ્રગટ કરે છે. એટલે કે જે આત્મામાં અતિન્દ્રિય આનંદ છે તે પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ કરે છે. હા હા
લક્ષ્મીચંદભાઈ જેઠાભાઈ ક્યાં ગયા? આવી વાતો છે પ્રભુ, શું કહીએ? ધીમે ધીમે પ્રભુ સમજવા જેવી વાત છે. ભગવાન બહારની લક્ષ્મી બક્ષ્મી આબરૂ બાબરૂ બધી ધૂળ ધમાહા છે. અહીં તો વ્યવહાર નહીં પણ નિષિદ્ધ છે એની વાત. જે આત્મામાં ભેદ પાડીને સમજાવવું, જ્ઞાનથી આત્મા એ પણ વ્યવહાર છે. સદભૂતનો ઉપચાર તે પણ નિષેધ છે. હા 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 હા, એ સત્ય અર્થને બતાવે છે, પ્રગટ કરે છે. પ્રગટ કરે છે એટલે શું? વસ્તુ તો વસ્તુ છે, પણ જે જ્ઞાનનો અંશ અભેદને અનુભવે છે તેને આત્માનો આનંદનો સ્વાદ આવતા આ આત્મા આનંદમય છે એમ આત્મા પ્રગટ થાય છે. હા 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 હા, આવી વાત છે. આ બે લીટીમાં તો કેટલું ભર્યું છે. આ કંઈ કથા નથી, વાર્તા નથી. આ તો ભગવત સ્વરૂપની અંદર વાત છે પ્રભુ. હા હા, એ વ્યવહાર નહીં બધો જૂઠો છે. કેમ કે તે વ્યવહાર ભેદને બતાવે છે, અને નિશ્ચયના એક સચ છે. કેમ કે તે અભેદ વસ્તુ અખંડ આનંદ પ્રભુ તેનો અનુભવ કરાવે છે. એથી તે નિશ્ચયના એક જ આદરણી છે. નહીં? હા હા હા, આ તો હવે આખા હિન્દુસ્તાનમાં પ્રચાર થયો છે. સમયસાર ઘણા 22 લાખ પુસ્તક છપાનું છે સોનગઢથી. 22 લાખ, અને 8 લાખ આ પંડિતજીએ છાપ્યા છે જયપુરમાં. 30 લાખ છપાનું છે. પ્રચાર ઘણો છે ચારેકોર, લંડનમાં, અમેરિકામાં. આ વાત બધે ગઈ છે. થોડી 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 ગંધ ગઈ છે થોડી, પણ વસ્તુ એવી છે બાપુ. હા હા, હા પ્રચાર છે ને, પણ વસ્તુ સમજે એને આ લાભ થાય એવું છે. હા હા, વાત સાચી. હા જવાની વાત, વાત સાચી સાચી વાત બાપા. એવું બધું કર્યું છે, ઘણું કર્યું સંસાર. હા હા હા, પણ આ અંદર જે ઉતરવાની ચીજ છે એ કોઈ દી સાંભળી નથી. સાંભળી હોય ત્યારે નકાર કરી નાખ્યો છે કે એ ઝીણું પડે, એ ઝીણું પડે એમ કરીને કાઢી નાખ્યો છે. હા હા હા, બે ન્યાય આપ્યા કે વ્યવહારના 4 પ્રકાર જે છે તે સતને પ્રગટ કરતા નથી, ફક્ત ભેદને પ્રગટ કરે છે. તેથી તે વસ્તુ સ્થિતિ નથી. અને એક નહીં, શુદ્ધ નહીં, સમ્યક જ્ઞાનનો અંશ જે અંતરમાં જાય છે તે એક જ નહીં સત છે કે જે એક નહીં સતને પ્રગટ કરે છે. જેવો પરમાત્મા સ્વભાવ આત્માનો છે તેવો તેને પ્રગટ બતાવે છે, અને પ્રગટ તેને આનંદનો અનુભવ આવે છે. શુદ્ધ નહીંનો વિષય જાણતા અતિન્દ્રિય આનંદનો નાથ અંદર ભગવાન અતિન્દ્રિય આનંદથી ભરેલો છલ ભરેલો છે. આ સંસારના જેટલા પૈસાના ધૂળને રાજા અને રંગ એ બધા દુઃખી પ્રાણી છે. રાગના દુઃખી, રાગની ઘાણી મેં પીલાયેલા છે. એનાથી ભિન્ન ચીજની વાત છે અહીં તો. શું કીધું? શું કે અજ્ઞાનને તો ગમે તે માને. બાળક હોય છે, જોયું છે 12 મહિનાનું બાળક હોય
એને દૂધ જો વધારે પાયું હોય તો શેરણું થઈ જાય. જોયું છે શિયાળામાં એ શેરણું થઈ જાય તો એવું ઠંડુ લાગે ગરમ ઉનાળામાં એ શેરણું આમ ચાટે બાળક. દૂધ વધારે પાઈ ગયું હોય તે બાળકને શેરણું થઈ જાય. ઉનાળાનો દીવ હોય એની મા એના બે પગ આમ કરીને બેહાર્યું હોય મંગાવા શેરણું થઈને ચાટે ને એમ અનાદિથી અજ્ઞાની બાળકની પેઠી આત્માના આનંદને ભૂલી અને રાગને દ્વેષની વિષાને ચાટે છે. અહીં કઈ કોઈની શરમ બરમ નથી, અહીં કોઈની લાજ નથી. અહીં તો ભગવાન ત્રણલોકનો નાથ જે જગતમાં જાહેર કરે છે ત્યાં જાહેર થાય છે. આડતિયા તરીકે આ વાત આચાર મહારાજ વાત કરે છે. હા 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 કુંદ આચાર જેમ આડતિયા હોય ને હોય એમ તીર્થંકરના આડતિયા છે. એ આડતિયા તરીકે વાત કરે છે. સમજાય છે કાંઈ? એ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ કે છે કે એને સમજાવવા માટે અમે દ્રષ્ટાંત દઈએ છીએ. હા 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 જેમ પ્રબળ કાદવના મળવાથી પાણીમાં કાદવ મળવાથી જેનો સહજ નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે. પાણીનો નિર્મળ સ્વભાવ કાદવને લઈને નિર્મળ ભાવ ઢંકાઈ ગયો છે. કાદવનો ભાવ મોડાગળ આવી ગયો છે. કાદવ પ્રબળ કાદવનું પાછું છે, એકલો કાદવ એમ નહીં. હા 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 પ્રબળ કાદવના પ્રકાર મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરુભો થયો છે એવો જળ. પાણીમાં કાદવનો મળવાથી પાણી મેલું દેખાય છે. એ મેલું એનું સ્વરૂપ નથી. મેલું તો કાદવને લઈને દેખાય છે. એનો સ્વભાવ તો નિર્મળ ને ઠંડો છે. જળ એ જળનો અનુભવ કરનાર પુરુષો. હા 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 જળ કાદવનો વેગ નહીં કરનારા. એ પાણી અને કાદવ બે ભેગા છે. એક ગામ એવું ગયું હતું, એક ગામ છે મૂળી પાસે, ત્યાં એક તળાવ છે, પાણી મેલું રહે, ત્યાં કૂવો નથી. અમે ગયા રહે એકવાર વરસાદ ત્યાં તો અમારે મેલું પાણી આપેલી. મારે મેલું પાણી તો પાણી બધું મેલું હોય, કૂવો નહીં, મેલવાળું પાણી. પછી ઘરે જઈને ઠારે તો થાય ને. એમને એમ જો પીવે, આ અનાદિથી અજ્ઞાની એમને એમ પીવે છે કે છે. અંદર ભગવાન નિર્મળાનંદ જળ પીળ્યો છે. આ જળ નિર્મળ છે પણ કાદવને લઈને મેલું દેખાય છે. એમ જળનો અનુભવ કરનાર પુરુષો, જળને કાદવનો વેગ નહીં કરનારા. હા 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 એ પાણી અને કાદવની જુદાઈને નહીં જાણનારા. ઘણા ટાઈમ લીધું છે, બધાએ તો નહીં. જ્ઞાની તો આત્માનો અનુભવ કરે છે માટે બધાએ નહીં. ઘણા જેવો અજ્ઞાની, હા 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 લૌકિક જ્ઞાની કાદવ સહિત જળને પીવે છે એમ કે છે. હા 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 આ તો દ્રષ્ટાંત છે. ઘણા તો તેને મલિન જ અનુભવે છે. એ પાણી મેલું છે, એ પાણી મેલું છે એમ જાણે છે. પાણી મેલું નથી, મેલું તો કાદવને લઈને દેખાય છે. હા 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 પણ કેટલાક પોતાના હાથીમાં નાખેલા કનકફળ નિર્મળ ઔષધિ થાય છે. ગાંધીની દુકાન હોય છે નિર્મળ ઔષધિ, એમાં નાખે ને તો કાદવ જુદો પડી જાય, પાણી જુદું પડી જાય. એવો એનો સ્વભાવ છે. એમ નિર્મળ ઔષધિ નાખવા પડવા માર્ગત્વાથી ઉપજેલું જ્યાં નિર્મળ ઔષધિ નાખે ત્યાં જળ અને કાદવ બે જુદા પડી જાય. જળ અને કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભાત કરવામાં આવેલો
નિર્મળી ઔષધિ પોતે નાખી છે, નોકરને કહીને નાખ્યું નથી એમ કે છે. નોકરને કહ્યું નથી તું એમાં નાખ નિર્મળ ઔષધિ, પોતે જાતે નાખ્યું છે. એથી કે છે